છોટાઉદેપુર જિલ્લામાં તહેવારોના સમયમાં ઘરાગી જોવા મળતી નથી. ભારે મંદીનો માહોલ. છોટાઉદેપુર આદિવાસી જિલ્લો છે, ત્યારે છોટાઉદેપુર પંથકમાં દિવાળીને માત્ર 2 દિવસ બાકી રહ્યા હોય, પરંતુ હજુ સુધી માર્કેટમાં ઘરાગી જોવા મળતી નથી, જેના કારણે વેપારીઓએ માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. લોન લઈને માલ ભર્યો હોય, પરંતુ ગ્રાહકો ન આવતા મોટા ભાગના વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ફટાકડાના વેપારી હોય, કપડાના હોય કે સોના ચાંદીનો વેપારી હોય, દરેક દુકાનો સુમસામ જોવા મળી રહી છે. ત્યારે ગ્રાહકી ન નીકળતા માલ કેમ વેચવો તેવો એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે. હાલના ભાવ પ્રમાણે સોનાનો ભાવ 1 તોલો 1,30,000, જ્યારે ચાંદી 1,70,000 રૂપિયા કિલો જેવો તોતિંગ ભાવ વધારો ચાલી રહ્યો છે, જેના કારણે હવે સોનું ચાંદી ખરીદવું કેમ એ લોકોમાં પ્રશ્ન થઈ પડ્યો છે. હાલ કાપડની દુકાનો, ફટાકડાની, જ્યારે અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો પર ગ્રાહકીનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે દિવાળીને હવે એક જ દિવસ વચ્ચે બાકી હોય, કેમ તહેવાર ઉજવવો કે ધંધો કરવો, તેમ વેપારીઓ અને ગ્રાહકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકામાં રોજગારીનું એકમાત્ર માધ્યમ ડોલોમાઇટ ઉદ્યોગ છે. 40,000 કરતાં વધુ લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ઉદ્યોગમાં પથ્થરની ખાણો બંધ રહેતા હવે શ્રમિકો અને કર્મચારીઓ પાસે નાણાં ન હોય તો દિવાળી કેમ કરવી અને ખરીદી શું કરવી તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ હવે માત્ર 1 દિવસ બાકી છે, પરંતુ કોઈ ગ્રાહકીનો માહોલ જોવા મળતો નથી. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં એક તરફ મંદી તો પહેલેથી જ હતી, જ્યારે છોટાઉદેપુર પંથકનો ધોરીનસ સમાન ડોલોમાઇટ ઉદ્યોગ પણ બંધ રહેતા હવે કોઈ રોજગારીનું માધ્યમ હાલ રહ્યું નથી, તો દિવાળી કેમ કરવી તે પ્રશ્ન થઈ પડ્યો છે. પરંતુ હવે આ સમસ્યા વિશે કોઈ બોલવા તૈયાર નથી. છોટાઉદેપુરમાં અત્યારે દિવાળી અર્થે કોઈ ગ્રાહકી નથી નીકળતી, અને આટલો બધો માલ ભરવા છતાં અત્યાર સુધીને ગ્રાહકો નથી આવતા. 100થી 1000 રૂપિયા સુધીની આઇટમો અમારે ત્યાં મળે છે, પણ હજુ સુધી કોઈ ગ્રાહક આવવા તૈયાર નથી. ગ્રાહકી માર્કેટમાં પણ નથી દેખાતી. હવે આટલા ટેન્શનોમાં શું કરવું, વેપારીઓને જવાબ કેવી રીતે આપવા, એ બધું અમારે પણ અત્યારે ટેન્શનમાં જ રહીએ છીએ. હાલ એવું હોય છે. હવે આજે તમે માલ ભરાયો છે, તો તમે લોન કે આમ તેમ લઈને પણ કે ઉધાર આજે રૂપિયા લઈને પણ અમે આ બધું રિસ્ક લઈએ છીએ. શું નામ આપનું? રોમેશભાઈ, માસ્ટર રેડીમેડ.